રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન જાનૈયાઓ પહોંચી ગયા હતા અને તે જ દરમિયાન આયોજન કરનારા આયોજકોએ ફરાર થઈ ગયા। 2023માં પણ આ આયોજકો આ જ રીતે છેતરપિંડી આચરી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે। આયોજકોએ 2023માં પણ રૂપિયા લીધા અને બાદમાં નવવધુઓને કર્યાવર આપ્યું નહોતું। સમૂહ લગ્નના સ્ટેજ પરથી જાહેરાત કરીને વાહવાહી લૂંટાયા બાદ વરઘોડિયાને કર્યાવર આપ્યું ન હોવાનો ખુલાસો થયો। ઝી 24 કલાકે સમૂહ લગ્નમાં આવેલા લોકો સાથે વાતચીત કરતા આયોજકોના કૌભાંડના એક બાદ એક ભાંડાફોડ થઈ રહ્યા છે। ગયા વખતે અમારે એવું થયું હતું કે જે મેન ડાટા છે ને દુબઈથી એમના એટલે એ એક્સપાયર થઈ ગયા હતા। એટલે એને એવું કીધેલ કે તમે જાત મેળે લગ્ન કરી લેશો ઘર આંગણે તો અમે 11,000 ફી ભરી હતી એ પરત આપી દેશું અને એ ઉપરાંત અમે જે કરિયાવર આપવાના એ પણ અમે આપી દેશું। અને એ વસ્તુ અમને હજી લગી કોઈ મળી નથી। જે 6-7 વસ્તુ અમુક જે આવવાની હતી સેટિંગ કબાટ ને એવું મેન વસ્તુ 2-3 વસ્તુ આવી છે। બાકી હજી લગી એને જે મેન વસ્તુ સોનાના દાગીના ને એવું બધું જે હતું એ કઈ આપ્યું નથી। એટલે ગયા વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ગયા વખતે આયોજકો બધા અહીંયા હાજર હતા અને આ ફેરે તો હાવ કોઈ દેખાતા જ નથી। અને ગયા વખતે હોબાળો થયો હતો આ પ્રકારે? ના, ગયા વખતે હોબાળો નહોતો થયો। ગયા વખતે બધા એમના જે મિત્ર સર્કલમાં એ રીતે જ હતું એટલે વિશ્વાસ ઉપર આવેલા હતા પણ એ લોકોનો વિશ્વાસ તોડ્યો એમ। અને આજ વિશે વધુ વાત કરવા માટે રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી, જાનૈયાઓ પણ ત્યાં પહોંચી જાય છે અને ખબર પડે છે કે આયોજકો જ ફરાર થઈ ગયા છે। અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે? કેમ કે વિગતો જે પ્રમાણે સામે આવી, ત્યાં રહેલા પોલીસો તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓ એટલે કે રાજકીય નેતાઓ આગળ આવ્યા અને આજે નવવધુ અને વર અને વધુ હતા તેમના લગ્ન કરાવ્યા છે। અત્યારે હાલની શું પરિસ્થિતિ છે? આ પહેલા પણ આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કૌભાંડ કહું છું, આ પ્રકારે પહેલા પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। કોણ હતા આયોજકો? કેમ દર વખતે આ પ્રકારના કૌભાંડ આચરી રહ્યા છે? નિધિ, સમૂહ લગ્નનું ચલણ છે તે ખૂબ જ વધી ગયું છે ને દરેક સમાજના લોકો છે તે સમૂહ લગ્ન છે તે કરતા હોય છે। દરેક સમાજના આગેવાનો છે તે સમૂહ લગ્ન કરતા હોય છે। આ જ પ્રકારે રાજકોટની અંદર પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો છે તે ગઈકાલે રાત્રે જ ફરાર છે તે થઈ ચૂક્યા। આજ સવારથી જ જાન છે તે આવી ચૂકી હતી। 28 જેટલા વરઘોડા છે કે તેમની લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા જ માહિતી મળી હતી કે આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે ને હવે સમૂહ લગ્નનું આયોજન છે અત્યારે કરવામાં નથી આવતું। રોષ ચોક્કસથી જોવા મળતો હોય છે અને ખાસ કરીને રોષની વચ્ચે લોકો પોતાની જાન છે તે લીલા તોરણે પરત છે તે ફરતી પણ અહીં દ્રશ્યો જોવા મળ્યા હતા। આંખોમાં આંસુ જોવા મળતા હતા અને હવે પોલીસ અને રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા છે કે બંને આ સમૂહ લગ્નનું જે કામગીરી છે તે આગળ ધપાવી હતી ને તેમને સમૂહ લગ્ન છે તે અત્યારે સંપન્ન છે તે કરાવ્યા છે। પરંતુ અનેક સવાલ એ છે કે જે સમૂહ લગ્નનું આયોજન કરનાર જે ઋષિવંશી સમાજના જે આયોજકો હતા તેઓ ફરાર છે તે થઈ ચૂક્યા હતા। આ જે ચંદ્રેશ છત્રોલા નામનો જે વ્યક્તિ હતો કે તેમને 2017થી આ સમૂહ લગ્નનું આયોજન તે કરતો આવે છે, પરંતુ 2023ની અંદર તેને જ્યારે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે પણ તેમને એવું કહ્યું હતું કે દાતા છે તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમને જે કરિયાવર છે તે આપવામાં નહીં આવે, પરંતુ તેમને એ સમયે લગ્ન તો કરાવ્યા હતા। પરંતુ આ વખતે જ્યારે લગ્નનું આયોજન કર્યું, 28 દીકરીઓના લગ્નનું આયોજન તો કરી દીધું, પરંતુ ખુદ આયોજક છે તે જ ફરાર છે તે થઈ ચૂક્યા અને તેને કારણે આ આખું લગ્નનું આયોજન હતું તે ખાસ કરીને ડામાડોળ છે તે થઈ ચૂક્યું હતું। હવે સમાજના અનેક આગેવાનો છે કે તે મેદાને આવ્યા છે અને અલગ અલગ સમાજના લોકો દ્વારા જે દીકરા દીકરીઓ છે કે તેમને અત્યારે કરિયાવર આપવાની શરૂઆત છે તે કરવામાં આવી છે। રાજકોટ પોલીસે ખૂબ જ મોટો ફાળો છે તે આપ્યો છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે કે તેમને પણ જે પોલીસ કમિશનર સાથે વાત કરી અને ભોજનની વ્યવસ્થા છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી। સાથે જ અલગ અલગ જે રાજકોટ શહેરના જે સામાજિક અગ્રણીઓ હતા કે તેઓએ પણ પોતાની રીતે રસ છે તે લીધો અને બોલબાલા જેવી સંસ્થા પાસેથી જમણવારની શરૂઆત છે તે કરવામાં આવી। અલગ અલગ જે દાતાઓ છે તે પણ મેદાને આવ્યા અને અત્યારે કરિયાવર છે તે વિતરણ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી। પરંતુ આ આયોજક ચંદ્રેશ છત્રોલા છે કે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી અત્યારે સામે આવી રહી
તેમના દ્વારા આ આખું રૂપિયાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું, છેતરપિંડીનું આખું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું. હવે પોલીસ દ્વારા આ જે વરવધુઓ છે કે તેમના નિવેદન છે તે લેવામાં આવ્યા, તેમના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા અને જે રીતના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે તેની અંદર પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચંદ્રેશ છાત્રોલા છે તે ગઈકાલે આનંદ બંગલા પાસે આવેલી રઘુવીર હોસ્પિટલની અંદર તે સારવાર માટે દાખલ થયો હતો. બપોરે 3:30 વાગ્યે તે દાખલ થયો અને રાત્રે 9 વાગે તે રજા લઈને ત્યાંથી જતો રહ્યો હતો. ગઈકાલે અહીં લોક ડાયરાનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ આ લોક ડાયરાનું આયોજન પણ કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. હોસ્પિટલ દ્વારા પણ આ ઘટનાની ખરાઈ છે તે કરવામાં આવી છે. અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક રાજ્ય સરકારે આ પ્રકારે જો સમૂહ લગ્નનું આયોજન કરતા જે લોકો હોય તેમની પાસેથી રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અને આને લઈને કોઈ નક્કર નિયમ છે તે બનાવવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અન્ય કોઈ જગ્યાએ ન થાય તેની પણ તકેદારી છે તે રાખવી જોઈએ. રાજ્યના ગૃહમંત્રી જે રીતના આગળ આવ્યા છે અને તેમને ભોજનની વ્યવસ્થા જે જાનૈયાઓ હતા તેમના માટે કરી અને રાજકોટ પોલીસ દ્વારા 6 જેટલા જે નવવધુઓ હતા તેમના લગ્ન કરાવવાની વિધિ છે તે સંપન્ન કરવામાં આવી છે. હવે અત્યારે કરિયાવર છે તે આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન કરનારા લોકો હોય તેમની પાસે પોલીસે રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ અથવા તો તેને લઈ અને સરકારે કોઈ કાયદો છે તે બનાવવો જોઈએ તેવી ચોક્કસથી આવશ્યકતા છે તે જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે જાનમાં આવેલા લોકો હતા તેમની અંદર પણ ખૂબ જ રોષ છે તે જોવા મળતો હતો, પરંતુ હવે ક્યાંક આ જે દુઃખના આંસુ હતા તે સુખના આંસુમાં પરિવર્તિત થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જી નીતિ. બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર.